આખી દુનિયામાં સૌથી વધારે ફળદ્રુપ જમીન જો કોઈ હોય ને તો આપણું મગજ છે. સમજવાનો પ્રયાસ કરજો. જમીન ફળદ્રુપ એટલા માટે આપણું મગજ જે પણ નાખો એ ઉગે છે. સાહેબ, અહીંયા આંબો જોતો હોય તો જમીનમાં ગોઠલી જ નાખવી પડે. એમાં મગજની અંદર અત્યારે જે ગોઠલી જશે ને એનો આંબો આજે નહીં તો કાલે થવાનો. વિદ્યાર્થી અજાણતા ગોઠલી નાખે છે. ગણિત અઘરું. બોસ, વધીને 1 વર્ષની અંદર આંબો થઈ જશે. ગણિત અઘરું જ લાગશે. મારાથી ન થાય. જો આ ગોઠલી નાખશો તો ચોક્કસથી એવું જ પરિણામ મળશે કે તમારીથી ન થાય. આ ફળદ્રુપ જમીન છે. આમાં જે ગોઠલી નાખો એનો આંબો બને. મારાથી થાય ગોઠલી નાખો તો થશે, મારાથી ન થાય ગોઠલી નાખો તો નહીં થાય. અઘરું તો અઘરું લાગશે, સહેલું તો સહેલું લાગશે. કોન્ફિડન્સની ગોઠલી નાખશો તો કોન્ફિડન્સ વાળા બનશો, અને માય કાંગલાની ગોઠલી નાખશો તો માય કાંગલા બનશો. નક્કી તમારે કરવાનું છે બોસ કે મારી આ જમીનની અંદર મારે કઈ ગોઠલી નાખવી. સફળ લોકોના ખબર પડી ગઈ ને કોન્સેપ્ટ, એટલા માટે એ લોકોએ ઉલટું કર્યું છે. એને ભવિષ્યમાં જે આંબો જોઈએ ને એની ગોઠલી અત્યારે નાખવાની શરૂ કરી દીધી. એટલા માટે લોકો બહુ સારી રીતે સફળ જાય છે.